જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે ખેડૂત મંડળીના પ્રતિનિધિ અને જિલ્લા ભાજપ અગ્રણી મુકુંદભાઈ સભાયા અને વાઇસ ચેરમેન પદે વેપારી મંડળના પ્રતિનિધિ હિરેનભાઈ કોટેચાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। વરણી થયા બાદ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી। હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિને લઈને સવારથી જ ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળ્યો હતો। ભાજપનું મેન્ડેટ આવી જતા બપોરે કૃષિ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે મેન્ડેટ ખોલવામાં આવ્યું હતું અને જેમાં ચેરમેન પદે મુકુંદભાઈ સભાયા અને વાઇસ ચેરમેન પદે હિરેનભાઈ કોટેચાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં આ બંને ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। આજ રોજ માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। એમાં આજે પ્રદેશ નેતૃત્વએ જે મેન્ડેટ આપી મારું અને ભાઈ હિરેનભાઈનું કોટેચાનું સર્વાનુમતે જે વરણી થઈ છે તે બદલ પ્રદેશ નેતૃત્વનો CR પાટીલ સાહેબનો હું આ તકે અંતઃકરણપૂર્વક આભાર માનું છું। તેમજ અમારા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા સાહેબનો પણ હું આભાર માનું છું। તેમજ આપણા કેબિનેટ મંત્રી જેઓએ ખૂબ પ્રયત્ન કર્યો છે આમાં, એવોનો હું ખરા અંતઃકરણપૂર્વક આભાર માનું છું। અમારા જે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ એવોનો પણ હું આભાર માનું છું। આ જ્યારે પૂર્વ ડાયરેક્ટર પ્રવીણસિંહ ઝાલા સાહેબનો પણ આભાર માનું છું। તેમજ અન્ય જે અમારા મહામંત્રી છે, અભિષેકભાઈ છે, દિલીપભાઈ છે, ડૉક્ટર ભંડેરી છે, પ્રવીણસિંહ છે, તમામનો જે સહયોગ આપ્યો છે અને સંપૂર્ણપણે જે લોકોએ જે યાર્ડથી ચૂંટણીથી માંડીને અત્યાર સુધી જે સહયોગ આપ્યો છે એ તમામનો હું આ અંતઃકરણપૂર્વક આભાર માનું છું। અને જ્યારે વિકાસની વાત છે ત્યારે અમારા વડીલોના માર્ગદર્શન મુજબ અને પાર્ટીનું જ્યાં જે સૂચન છે એ પ્રમાણે અપેક્ષા પરિપૂર્ણ કરવા અમારી આખી ટીમ અમે છે તત્પર રહેશી અને જે કાંઈ હશે, જે ત્રુટિઓ હશે તે સંપૂર્ણપણે અમે પૂરી કરશી। આ તકે અમારા નેતૃત્વને અમે ખાતરી આપીશું। છે જ નહીં, માણસને જે પોતાના ઓલા કરવામાં છે ને સક્ષમ હોવો જોઈએ। સક્ષમતા છે, અમારી ટીમ એવી જ છે કે જે છે ને એક ટીમ થઈ અને અમે કામ કરવાના છે, એટલે ગમે એવા પડકારો છે એટલે અમે સામો કરવા તૈયાર જ છીએ। જે ખેડૂતોનો પ્રશ્ન છે, વેપારીઓનો પ્રશ્ન છે, સંપૂર્ણપણે છે ને અમે સફળ થશે એવી અમારા દરેક ડાયરેક્ટર વતી અને અમારા સહયોગી અને સંપૂર્ણ પાર્ટી વતી અમે ખાતરી આપીશું। જામનગર માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની આજે ચૂંટણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ આખી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં 85% વધુ મતો લઈ અને ચૂંટણી અને આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પણ સર્વાનુમતે થઈ છે। ચેરમેન તરીકે તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી મુકુંદભાઈ સભાયા અને વાઇસ ચેરમેન તરીકે વેપારી અગ્રણી હિરેનભાઈ કોટેચા, આ બંને આજે સર્વાનુમતે બિનહરીફ ચૂંટાણા છે। જામનગર તાલુકા ભારતીય જનતા પાર્ટીએ એકમત થઈ અને ચૂંટણી લડેલ, એના પરિણામે સંપૂર્ણ બહુમતી મળેલ અને આજે માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ત્યારે હું એને અભિનંદન આપું છું અને આશા રાખું કે જામનગર માર્કેટિંગ યાર્ડનો વિકાસ વધુ સારી રીતે થાય, તાલુકાના ખેડૂતોને વધુ આ યાર્ડથી ફાયદો થાય એ દિશામાં એવો કામ કરશે। મારા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી બંનેને હાર્દિક અભિનંદન છે। સામાન્ય રીતે મોટાભાગની સુવિધાઓ તો જામનગર યાર્ડમાં ઊભી થઈ ગયેલ છે, પણ હજી જેમ જેમ પ્રશ્નો આવતા જાય એમ ખેડૂતોના લગતા પ્રશ્નો હોય, વેપારીઓને સગવડતાના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નો અને તાલુકામાં જ્યારે કુદરતી આફત કે બીજા કોઈ એવી સમસ્યા હોય ત્યારે જામનગર યાર્ડ હંમેશા લોકોની પડખે ઊભું રહ્યું છે। એટલે આ દરેક બાબતોમાં જામનગર માર્કેટિંગ યાર્ડના નવા હોદ્દેદારો યાર્ડનો ખૂબ સારો વિકાસ કરશે એવી અમને અપેક્ષા છે।